નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ડે ગુજરાતીમાં. દોસ્તો, હવે બોર્ડની પરીક્ષા એકદમ નજીક આવી ગઈ છે. હવે બસ ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને તમે બધા કદાચ ચિંતામાં હશો કે હવે બોર્ડના પેપર કેવા આવશે. દોસ્તો, ધોરણ 10 વિજ્ઞાન વિષયની અંદર તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે આપણે જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોની ચર્ચા કરવાના છે. આજનો જે વિડીયો છે એમાંથી તમારી બોર્ડની પરીક્ષામાં 80માંથી 80 ગુણ તમે કવર કરી શકો છો. તો આ વિડીયોને બરાબર ધ્યાનથી જોજો અને દોસ્તો એક પ્રશ્ન તમે આજે તૈયાર કરી દેજો. જો ન કર્યો હોય તો એનું રિવિઝન કરી લેજો. તો ચાલો દોસ્તો જોઈએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીશું તો દરેક પ્રકરણ વાઇઝ હું તમને જે પ્રશ્ન આપીશ એ તમારે ખાસ તૈયાર કરી દેવાના છે અને બોર્ડની પરીક્ષામાં 100% ગેરંટી સાથે આ જ પ્રશ્નો પૂછાવાના છે. બરાબર? કારણ કે હમણાં જ બીજી પરીક્ષા લેવાઈ તમારી ધોરણ 10ની, એમાં અમારે ત્યાં જે પેપર લેવાયું હતું જે ઘણા બધા એસવીએસનું હોય છે, એમાં મેં આગાહી કરી હતી કે આ પેપરની અંદર મારા વિદ્યાર્થી મિત્રો 80માંથી 80 ગુણ મેળવી શકે છે. તો અમારા સ્ટુડન્ટે એમાંથી 80માંથી વિજ્ઞાનની અંદર 78 ગુણ મેળવ્યા છે. બરાબર? એનું કારણ એ જ છે કે જે મેં આઈએમપી આપી હતી બીજી પરીક્ષા માટે, એમાંથી 80માંથી 80 ગુણનું પૂછાયું હતું. બરાબર? અને આખી બુક તૈયાર કરવાની કોઈ જરૂર નથી, આખી નવનીત કે ગાઈડ કે આખી અપેક્ષિત કરવાની કોઈ જરૂર નથી. તમારે ખાસ કરવાનું છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. અને દોસ્તો, આ જે પ્રશ્નો છે એ મેં જાતે નથી બનાવ્યા, મેં રિસર્ચ કર્યું છે. બરાબર? જૂના જે 4-5 વર્ષના પ્રશ્નોપત્રો છે એના જે પેપરમાં જે પ્રશ્નો પૂછાય છે જે ઇમ્પોર્ટન્ટ છે અને આ વખતે કયા પ્રશ્નો પૂછાઈ શકે છે એ બધું રિસર્ચ કર્યું છે અને એના આધારે હું તમને આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપવા જઈ રહ્યો છું જે તમારી 2026ની બોર્ડની પરીક્ષામાં ચોક્કસથી પૂછાશે. બરાબર મિત્રો? જ્યારે તમે બોર્ડની પરીક્ષાનું પેપર આપીને આવો, બરાબર, જો તમારી પાસે ટાઈમ હોય તો ફરીથી ચેક કરી લેજો કે આ પ્રશ્નો છે એમાં પૂછાય છે કે નહીં. બરાબર? અને તમે એવું લાગે તો પછી મને કોમેન્ટમાં એનો જવાબ આપજો. હું 100% ગેરંટી સાથે કહું છું કે આ પ્રશ્નો તમારી બોર્ડની પરીક્ષામાં હશે જ. એટલે ચિંતા કર્યા વગર હવે થોડાક દિવસ બાકી છે તો તમારે એટલા દિવસોની અંદર આ પ્રશ્નો ખાસ તૈયાર કરી દેવાના છે. જો વિદ્યાર્થી મિત્રો તમે 80માંથી 80 ગુણનો ટાર્ગેટ રાખતા હોય તો તમે જે પ્રશ્નો તૈયાર કર્યા છે, જે રિવિઝન કર્યું છે, એમાં ચેક કરી લેજો કે આ પ્રશ્ન એમાં રહી જાય છે કે નહીં. જો રહી જતા હોય તો તમે ખાસ એને તૈયાર કરી દેજો, કારણ કે તમારા પેપરની અંદર જ્યારે બોર્ડનું પેપર તમારા હાથમાં આવશે ત્યારે ચેક કરી લેજો A to Z જે પ્રશ્નો છે એ બધા આમાંથી હશે. તો ચાલો જોઈ લઈએ. પ્રકરણ 1થી શરૂઆત કરીએ છીએ. રાસાયણિક સમીકરણોવાળું આપણું પહેલું પ્રકરણ, રાસાયણિક પ્રક્રિયાઓ. તો જો હવે બોર્ડની પરીક્ષાની અંદર જે પ્રકરણ 1 છે એમાંથી વિભાગ A ની અંદર તો પ્રશ્નો પૂછાય છે, પણ B અને C વિભાગમાંથી પણ પ્રશ્નો પૂછાશે તમારે. બરાબર? એટલે આમ આ જે ચેપ્ટર છે એમાં એક પ્રશ્ન B વિભાગની અંદર હશે અને એક પ્રશ્ન C વિભાગની અંદર છે. બરાબર? તો જો B વિભાગની અંદર કયો પ્રશ્ન પૂછાઈ શકે તો જુઓ, એક આ છે. આ ઘણી વખત પૂછાતો હોય છે કે ચળકતા કથ્થાઈ રંગનો કોઈ પદાર્થ છે. બરાબર? અને એ ચળકતા કથ્થાઈ રંગના પદાર્થમાં જે તત્વ છે X, એને હવામાં ગરમ કરતા કાળા રંગનું બની જાય છે. બરાબર? અને એ સંયોજનનું નામ આપો. બરાબર? આ રીતે એક પ્રશ્ન પૂછાઈ શકે જેમાં એને તત્વને તમારે ઓળખવાનું હોય છે અને પછી એનો જવાબ આપવાનો હોય છે. જે આપણે કોપર સલ્ફેટની વાત કરીએ, કોપરની વાત કરીએ છીએ. બરાબર? અને એમાંથી કોપર ઓક્સાઇડ બની જાય છે, એની વાત છે આ પ્રશ્નની અંદર. પછી એક આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. જે આપણે ખાદ્ય પદાર્થો હોય છે એની અંદર નાઇટ્રોજન વાયુ કેમ ભરવામાં આવે છે, એક આ પ્રશ્ન ખાસ તૈયાર કરી દેજો. આ અગાઉના પેપરોમાં પૂછાયેલો છે. બરાબર? ત્યારબાદ વિભાગ C ની અંદર તમે જુઓ તો હવે વિભાગ C ની અંદરથી જે હું મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપું છું તમને, એ ખાસ તમે ચૂકતા નહીં, ભૂલ્યા વગર તૈયાર કરી દેજો. જો એક છે સંયોગીકરણ પ્રક્રિયા. બરાબર? સંયોગીકરણ પ્રક્રિયા ખાસ તમારે તૈયાર કરવાની છે. બરાબર? પછી જે આ વિઘટન પ્રક્રિયા છે સિલ્વર ક્લોરાઇડનું, જે આપણે બારીની અંદર સૂર્યપ્રકાશની અંદર મૂકીએ છીએ, એની આકૃતિના આધારે પ્રશ્નો પૂછાયેલા છે 3. બરાબર? મેં અહીંયા આકૃતિ દોરી નથી, પણ એ આકૃતિના આધારે 3 પ્રશ્નો પૂછાયેલા છે. અને બીજી એક વાત કે જો આ પ્રશ્નોને તમારે જવાબ જોઈતા હોય, જવાબની PDF જોઈતી હોય,
તો આ જે પ્રકરણ 1 છે એના IMP પ્રશ્નો જે PDF બનાવેલી છે એ મેં એ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એટલે તમારે જો પ્રકરણ વાઇઝ IMP પ્રશ્નોના જવાબો પણ સાથે જોઈતા હોય તો તમે એ વિડીયો છે મૂકેલો છે, એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે એ PDF ડાઉનલોડ કરી શકો છો. બરાબર. તો એક આ વિઘટન પ્રક્રિયા છે એ તમારે તૈયાર કરવાની છે. ત્યારબાદ આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મક્ષેપક પ્રક્રિયા. ઓકે, આ તૈયાર કરી દેજો. પછી એક આ પ્રશ્ન દર વખતે પૂછાતો હોય છે કે કોઈ પદાર્થ X છે, બરાબર, એ દોડવા માટે વપરાય છે, એનું અક્ષનું નામ આપો, એનું રાસાયણિક સૂત્ર આપો, બરાબર, અને પાણી સાથેની પ્રક્રિયા પૂછાય છે. બરાબર, જો પાણી સાથેની પ્રક્રિયા છે એ તૈયાર કરી દો, અને એની અંદર કળી ચૂનો છે એ કળી ચૂનો વપરાય છે. ચલો, તો આટલા પ્રશ્નો પ્રકરણ 1 ની અંદર ખાસ તમે તૈયાર કરી દેજો. હવે છે પ્રકરણ 2 એસિડ બીજ અને ક્ષાર. ઓકે, તો એની અંદર ડી વિભાગની અંદર ખાસ પ્રશ્નો પૂછાશે અને એમાં પણ આ પ્રશ્નોમાંથી 47મો અને 48મા નંબરવાળો જે 2 પ્રશ્નો છે એ આ પ્રકરણમાંથી જ હશે અને આ પ્રશ્નોમાંથી જ હશે. જો એક આ પ્રશ્ન છે, આવો પ્રશ્ન ગઈ સાલ પૂછાયો હતો 2025ની બોર્ડની પરીક્ષાની અંદર, એટલે આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. હું એમ નથી કહેતો કે આ બેઠો આજ પૂછાશે, પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે તમે આ તૈયાર કરી દેજો. ઓકે, આનો જવાબ તો તમને આવડતો જ હશે, એટલે આવો પ્રશ્ન 2025માં પૂછાયેલો છે. પછી આ વખતે ખાસ આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પ્લાસ્ટર ઓફ પેરિસ. બરાબર, લખી કાઢજો. પ્લાસ્ટર ઓફ પેરિસ તમારી બોર્ડની પરીક્ષામાં હશે ને હશે જ. એટલે જે પણ વિદ્યાર્થીઓએ પ્લાસ્ટર ઓફ પેરિસ તૈયાર ના કર્યું હોય એ હાલ જ તૈયાર કરી દેજો. બરાબર, પ્લાસ્ટર ઓફ પેરિસ છે એનું સૂત્ર, એની બનાવટ, એની પાણી સાથેની પ્રક્રિયા બધું જ, અને છેલ્લે એના ઉપયોગો. આ વખતેની 2026ની બોર્ડની પરીક્ષાની અંદર પ્લાસ્ટર ઓફ પેરિસ વાળો પ્રશ્ન હશે ને હશે. ચલો, ત્યારબાદ એક બીજો પ્રશ્ન છે, વિરંજન પાવડર. આ પણ તમારી બોર્ડની પરીક્ષામાં હોવાના પૂરેપૂરા ચાન્સ છે. બરાબર, એટલે વિરંજન પાવડર વાળો પણ પ્રશ્ન તમે તૈયાર કરી દેજો. ત્યારબાદ એક આ પ્રશ્ન છે જે ગઈ સાલ પૂછાયો હતો, મનુષ્યના પાચન તંત્રમાં pHનું મહત્વ. એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું કે pHમાં ફેરફારને કારણે જે દાંત સડી જાય છે એ કેમ સડી જાય છે. 2 ગુણના ટૂંકા પ્રશ્નો છે, એને કમ્બાઈન કરીને 4 ગુણમાં આ પ્રશ્ન પૂછેલો છે. ઓકે, તો એક આ તૈયાર કરી દેજો. પછી આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે તમારી મમ્મી કરકરા પકોડા બનાવે છે, બરાબર, એના માટે કયું રસાયણ વાપરે છે એની બનાવટ, એટલે કે ખાવાનો સોડા ખાસ તૈયાર કરજો. ખાવાનો સોડા. અને ત્યારબાદ આ દાણાદાર ઝીંકની પ્રક્રિયા છે એ પણ પૂછાઈ શકે છે. પણ આ જે પ્રશ્ન છે એ પહેલા ચેપ્ટરમાં પણ આવે છે અને બીજા ચેપ્ટરમાં પણ આવે છે, એટલે આને પણ તમે તૈયાર કરી શકો છો. અને એક આ ધોવાના સોડાની બનાવટ ખાસ. બરાબર, દાણાદાર ઝીંકની પ્રક્રિયા એ પ્રથમ પ્રકરણમાં પણ આવે છે, બીજા પ્રકરણમાં પણ આવે છે. બરાબર, એ પહેલાં પૂછાયેલો પ્રશ્ન છે, એટલે ખાસ તમે ધોવાનો સોડા અહીંયા તૈયાર કરી દેજો. ચલો, હવે પ્રકરણ 3 ઉપર આવીએ છીએ આપણે, જેમાં ધાતુઓ અને અધાતુઓ છે. એ પણ ઇમ્પોર્ટન્ટ છે તમારે સારું સ્કોર કરવો હોય તો. એમાં સેક્શન બીમાં 26મા નંબરનો પ્રશ્ન હશે. આ પ્રશ્નોમાંથી યાદ રાખજો, 26મા નંબરનો પ્રશ્ન હશે. કયો? 26મા નંબરનો પ્રશ્ન. હવે એની અંદર 2 ગુણની અંદર કયા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે? તો જુઓ, એક છે કારણ આપો કે પ્લેટિનમ, સોનું, ચાંદી આભૂષણો બનાવવા માટે શા માટે વપરાય છે. બરાબર, એક આવું કારણ આપો પૂછાઈ શકે. પછી આ રીતે ઇલેક્ટ્રોન રચના તમને આપેલી હોય 281 અને 287, તો એ તત્વનું નામ આપો, એટલે એનો ઓળખો. અધાતુ તત્વને ઓળખો, ધાતુ તત્વ અને અધાતુ તત્વ 2 આપેલ છે ને ઓળખો. એ રીતે પણ પૂછાઈ શકે છે. બરાબર, આમાં તમે જાણો છો કે આ સોડિયમ છે ને આ ક્લોરિન છે. બરાબર, પછી એક્સ અને વાય દ્વારા કયું સંયોજન બને છે? તો મીઠું, સોડિયમ ક્લોરાઇડ. ચલો, ત્યારબાદ એક આ પ્રશ્ન પૂછાયેલો છે, એટલે આ પણ તમે તૈયાર કરી દેજો કે 3 કૃષ્ણનળીવાળો જે પ્રયોગ છે આપણી બુકમાં એની આકૃતિ આપેલ છે. આકૃતિના આધારે કે ભાઈ લોખંડની ખીલીનો રંગ બદલાશે કે નહીં, આપણે લોખંડની ખીલી છે એને ડૂબાડી રાખીએ છીએ ત્યારે એ દ્રાવણની અંદર. બરાબર, પછી એ પ્રક્રિયાનું નામ આપો અને કઈ પરિસ્થિતિમાં થશે આ વસ્તુ. બરાબર, એક સારણ સાથે સંકળાયેલ છે. ચલો, પ્રશ્ન નંબર 4, આયનીય સંયોજનના કોઈ પણ 2 સામાન્ય ગુણધર્મો લખો. એ પણ પૂછાઈ શકે છે. અને ખાસ ધાતુ તત્વોના 4 ભૌતિક ગુણધર્મો. આમાં તમે ધાતુ તત્વો ખાસ તૈયાર કરો અને અધાતુ તત્વો પણ તમારે ખાસ તૈયાર કરવાના છે. બરાબર, ધાતુ તત્વો અને અધાતુ તત્વોના ગુણધર્મ પણ બોર્ડની પરીક્ષામાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. ચલો જુઓ, હવે આ પ્રકરણમાંથી સી વિભાગની અંદર પૂછાશે 40મા નંબરનો પ્રશ્ન. યાદ રાખજો,
ધાતુઓ અધાતુમાંથી 40મા નંબરમાં એક પ્રશ્ન પૂછાશે, એસી વિભાગની અંદર હશે, એ કયો હોઈ શકે? તો જુઓ એમાં તફાવત આપણે હમણાં વાત કરીએ એમ કે ધાતુ અને અધાતુ એમાં તમે ગુણધર્મો પણ લખી શકો છો, ધાતુ અને અધાતુ ગુણનો તફાવત લખી શકો છો, બરાબર. પછી એક આ બીજું છે કે ધાતુ એક્સ છે ને કુદરતમાં સલ્ફાઇડને એક્સ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, લોખંડી ધાતુના ગેલ્વેનાઇઝેશનમાં વપરાય છે, તો એ ધાતુ છે ને ઓળખો. સલ્ફાઇડ એક્સ શુદ્ધ ધાતુમાં કેવી રીતે રૂપાંતર કરશો તે રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો, બરાબર. એક આ પ્રશ્ન ખાસ તૈયાર કરજો. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી, કોપરનું વિદ્યુત વિભાજન વડે શુદ્ધિકરણ. તમારી બોર્ડની પરીક્ષાની અંદર કોપરનું વિદ્યુત વિભાજન આકૃતિ સાથે તમારે દોરવાની છે અને સમજાવવાનો છે. આ પ્રશ્ન પણ 2026ની બોર્ડની પરીક્ષામાં છે અને છે જ, બરાબર. એટલે આ ખાસ તૈયાર તમે કરી દેજો. ઓકે, કોપરનું જે શુદ્ધિકરણ છે એ જેમાં એક એનોડ લેવામાં આવે છે, એક અશુદ્ધ જે સળિયો છે કોપરનો એને એનોડ તરીકે લેવામાં આવે છે, શુદ્ધ છે એને કેથોડ તરીકે લેવામાં આવે છે. આ બધું દોરીને એનું વર્ણન કરવાનું છે. આ પ્રશ્ન બધાએ ખાસ, કારણ કે આ વખતે બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્નો છે. પછી જુઓ પ્રશ્ન નંબર 4, ધાતુઓના ભૌતિક ગુણધર્મો. એ ફરીથી રિપીટ થાય છે, બરાબર. ધાતુનું ક્ષારણ અટકાવવાના ઉપાયો લખો, બરાબર. ક્ષારણ અટકાવવાના ઉપાય પણ પૂછાઈ શકે છે. અને એક આ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે થર્મિટ પ્રક્રિયા, બરાબર. આ બે ગુણની અંદર પણ જે એક્ઝામિનર હોય એ પૂછી શકે છે કે થર્મિટ પ્રક્રિયા કોને કહેવાય અથવા થર્મિટ પ્રક્રિયા સમજાવો, બરાબર. 3 ગુણનો પણ પ્રશ્ન છે અને 2 ગુણનો પણ પ્રશ્ન છે. ઓકે, ચલો હવે આગળ જોઈએ. પ્રકરણ 4. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ જે આઈએમપી પ્રશ્નો છે એની પીડીએફ જોતી હોય તો છેલ્લે સુધી જોજો. હું તમને છેલ્લે આનો QR કોડ અથવા તો લિંક આપીશ, જેનામાંથી તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. એટલે છેલ્લે સુધી આ વિડીયોને જોજો. ચલો હવે પ્રકરણ 4ની વાત કરીએ છીએ. પ્રકરણ 4 જે કાર્બન છે એના સંયોજનો, એમાં ડી વિભાગની અંદર એક મોટો પ્રશ્ન પૂછાશે 49મા નંબરે. હવે આ પ્રકરણ 4 છે, એમાં તમારે બી વિભાગ નથી કરવાનો, સી વિભાગ પણ નથી કરવાનો. તમારે શું કરવાનું છે? ખાસ ડી વિભાગના મોટા પ્રશ્નો કરવાના છે, બરાબર. ડી વિભાગમાં 49મા નંબરે પ્રશ્ન હશે, યાદ રાખજો. 49મા નંબરે ડી વિભાગનો પ્રશ્ન હશે. એમાં જોઈ લો, એક છે બે ગુણના 2 પ્રશ્નો, એક સાબુ અને પ્રક્ષાલકોનો તફાવત. બીજું તમને આ રીતે કોઈ સંયોજન આપેલા હોય, એના ક્રિયાશીલ સમૂહના નામ તમારે કહેવાના હોય, પ્રોપેનોલ અને પ્રોપેનોન, બરાબર. પ્રોપેનોલ હોય તો હાઇડ્રોક્સિલ સમૂહ OH અને પ્રોપેનોન હોય તો CO કીટોન સમૂહ આવશે, બરાબર. આવો સમૂહ ઓળખવાનો પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ જુઓ, આમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક છે એસ્ટરીકરણ પ્રક્રિયાનું સમીકરણ, બરાબર. એસ્ટરીકરણ પ્રક્રિયા ખાસ, બરાબર. તમારી બોર્ડની પરીક્ષા માટે આ પ્રશ્ન પણ હશે, એટલે એને તૈયાર કરી દેજો. પછી આ છે ઇથેનોઇક એસિડના ગુણધર્મો. જો ઇથેનોઇક એસિડના ગુણધર્મો ના પૂછાય તો 1-2 ગુણની અંદર આવો પ્રશ્ન પૂછાશે, અને બીજો સાઈડમાં બીજો કોઈ પણ ટુકડો લઈ શકે છે, બરાબર. એટલે 2 ગુણમાં એસ્ટરીકરણની પ્રક્રિયા તો ફાઇનલ છે જ, અને બીજો કોઈ પણ પ્રશ્ન આમાંથી હોઈ શકે છે. જો જેમ કે અહીંયા એસ્ટરીકરણ લીધું છે, બરાબર, 2 ગુણની અંદર, પણ બીજા 2 ગુણની અંદર યોગશીલ પ્રક્રિયા લઈ લીધેલી છે કે યોગશીલ પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો, તો એ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યારબાદ તમે જુઓ સહસંયોજક બંધ એટલે શું? અહીંયા સંયોજક બંધ લખ્યું છે, પણ સહસંયોજક બંધ એટલે શું? તો મિથેનમાં અને નાઇટ્રોજનમાં પૂછાઈ શકે છે, બરાબર. કે મિથેનમાં સમજાવો અથવા નાઇટ્રોજનની અંદર આ પ્રશ્ન પૂછાવો, મતલબ કે સહસંયોજક બંધ સમજાવો આકૃતિ દોરીને. ત્યારબાદ એક આ પ્રશ્ન જો, નીચે આપેલ કાર્બનિક સંયોજનોના બંધારણ સૂત્ર લખો. તો એની અંદર ઇમ્પોર્ટન્ટ છે બેન્ઝીન અને ક્લોરોપ્રોપેન. આમ તો તમારે બધા કરવાના હોય, પણ બેન્ઝીન અને ક્લોરોપ્રોપેન એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જો અહીંયા ફરીથી એસ્ટરીકરણ આવે છે, આની સાથે આ પૂછાયું છે, એસ્ટરીકરણ અને બીજું. એટલે એસ્ટરીકરણ તો તમારી બોર્ડની પરીક્ષા માટે ફાઇનલ જ છે, પણ આ વખતેની બોર્ડની પરીક્ષા માટે એસ્ટરીકરણ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ જો સાબુની સફાઈ વિધિ સમજાવો. એક આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે, એને છોડતા નહીં. સાબુની સફાઈ વિધિ તમારી બોર્ડની પરીક્ષા માટે આ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને છેલ્લે સાબુ અને ડિટર્જન્ટનો તફાવત. ઓકે, તો આટલા પ્રશ્નો પ્રકરણ 4માંથી પૂછાવાની શક્યતા છે, બરાબર. અને એમાં મેં તમને કીધું છે કે આટલા પ્રશ્નો જે ઇમ્પોર્ટન્ટ છે આ વખતે હશે બોર્ડમાં, તો એ હશે જ, એટલે એને તો છોડતા નહીં જ, બરાબર. તો છેલ્લે આટલા પ્રશ્નોનું ખાસ તમે રિવિઝન કરી લેજો. હવે જુઓ પ્રકરણ 5
જૈવિક ક્રિયા ઉપર આવીએ છીએ આપણે, તો એમાં સૌથી વધારે માર્ક્સ જઈને કવર કરવાનો હોય તો આ ચેપ્ટરમાંથી, બરાબર. અને આ ઇઝી ચેપ્ટર છે અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પણ આપણને ખબર છે કે આ પ્રશ્નો પૂછાવાના છે. તો જો બી વિભાગની અંદર 27મા નંબર એક પ્રશ્ન પૂછાશે બી વિભાગમાં. આમાં તો એમાં કયો પ્રશ્ન પૂછાઈ શકે? તો એક તો અમીબામાં પોષણવાળો, તમે અમીબામાં પોષણ ખાસ તૈયાર કરી દેજો, બરાબર. પછી છે શ્વસન તંત્રના ભાગો, શ્વસન તંત્ર ખાસ તૈયાર કરજો. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધમની અને શિરા, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ફરીથી કહું છું, 2026ની બોર્ડની પરીક્ષા માટે આ જે પ્રશ્ન છે ધમની અને શિરાનો તફાવત એ ખાસ પૂછાઈ શકે છે, એટલે એને તૈયાર કરી દેજો. જો ત્યારબાદ છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, બરાબર. અહીંયા 2 ગુણની અંદર એની આકૃતિના ભાગો તમારે નામ જણાવવાના છે. તો ખાસ 2026ની બોર્ડની પરીક્ષા માટે આ મારી આગાહી છે કે આ 2026ની બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન મનુષ્યના ઉત્સર્જન તંત્રમાંથી તમારે પ્રશ્ન હશે. એમાં આકૃતિ દોરવાની હશે અને સાથે એના ભાગોની અંદર કોઈ પણ 2 ભાગો સમજાવવાનું પૂછાઈ શકે છે, અથવા તો આખું ઉત્સર્જન તંત્ર પણ પૂછાઈ શકે છે. જો હવે ત્યારબાદ ટૂંક નોંધ લખો, વનસ્પતિમાં ઉત્સર્જન એ પણ પૂછાઈ શકે. પ્રકાશ સંશ્લેષણનું રાસાયણિક સમીકરણ એ પણ અગત્યનું છે, ખૂબ અગત્યનું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પ્રકાશ સંશ્લેષણનું રાસાયણિક સમીકરણ. અને એક આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જારક શોષણ અને અજારક શોષણનો તફાવત. આ 2 પ્રશ્નમાંથી એક પ્રશ્ન ચોક્કસથી હશે, કાં તો જારક શોષણ અજારક શોષણ, અથવા તો પ્રકાશ સંશ્લેષણનું રાસાયણિક સમીકરણ, અથવા તો બંને પ્રશ્નો તમારી બોર્ડની પરીક્ષામાં હશે. ત્યારબાદ ડી વિભાગની અંદર 2 પ્રશ્નો પૂછાશે, 50મો અને 51મો. 2 પ્રશ્નો ડબલ બોનસ, 4 ને 4 8 ગુણ કવર કરવાના. આમ કહેવાય કે બહુ જ ઇમ્પોર્ટન્ટ મોકો તમારી જિંદગીનો, કે 8 ગુણ અહીંયા ના જવા જોઈએ. 50મો પ્રશ્ન અને 51મો પ્રશ્ન, 2 પ્રશ્ન હશે વિભાગ ડી ની અંદર જૈવિક ક્રિયાઓમાંથી. એમાં એક આ પૂછાઈ શકે લસિકા, એમાં વહનતંત્રના ઘટકો અને એના કાર્ય જણાવો. ત્યારબાદ છે સ્વયંપોષી અને વિષમપોષી પોષણ અને મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશન વાળી આકૃતિ, આ પણ તૈયાર કરી દેજો. અને આ મેં વાત કરી એમ આ તો પૂછાશે જ. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર 100% નહીં પણ 200% તમારા બોર્ડના પેપરની અંદર આના રિલેટેડ પ્રશ્ન હશે જ. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આ તમને 1 થી માંડીને 4 માર્ક્સ અપાવી શકે છે, બરાબર. 1 થી માંડીને 4 માર્ક્સ અપાવી શકે છે, જેવું તમે લખો એના આધારે, બરાબર. ઉત્સર્જન તંત્ર હશે. અને આ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મનુષ્યનું પાચન તંત્ર. એમાં ખોરાકમાં લાલ રસ સમજાવો, જઠરનું સમજાવો, નાના આંતરડામાં સમજાવો, ગમે તે પૂછી શકે છે, પણ પાચન તંત્ર તમારે ખાસ તૈયાર કરવાનું છે, બરાબર. ચલો હવે અમીબામાં પોષણની ક્રિયા પણ પૂછાઈ શકે છે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે, એટલે છેલ્લે આ રિવાઇઝ કરી લેજો. મનુષ્યના હૃદયની અંતસ્થ રચના. હૃદય છે ને બહુ ઓછું પૂછાય છે બોર્ડની પરીક્ષાની અંદર. માર્ચ 2020માં પૂછાયું હતું છેલ્લે. હવે આ વખતે 6 વર્ષ પછી 2026માં હૃદયનું જે આકૃતિ છે એ દોરવાની છે અને એને રચના સમજાવવાની છે. ઓકે, તો એ પૂછાઈ શકે છે, એટલે હૃદય ખાસ તમે જોઈ લેજો, બરાબર. ત્યારબાદ વાત કરીએ એમ પ્રકાશ સંશ્લેષણ હોઈ શકે છે, બરાબર. 2 ગુણની અંદર એનું સમીકરણમાં પૂછાઈ શકે છે. ખુલ્લા અને વાયુ રંધ્રોની આકૃતિ પણ તૈયાર કરી દેજો. ફરીથી માનવનું પાચન તંત્ર, અહીંયા એના અંગોની માહિતી આપવાની છે, બરાબર. આ રીતે આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ચલો હવે પ્રકરણ 6 ઉપર આવીએ છીએ. એમાં જો સી સેક્શનની અંદર, વિભાગ સી ની અંદર 41મા નંબરે આ પ્રશ્ન પૂછાશે. 41માં જો 3 ગુણનો પ્રશ્ન હશે. એક કેવી રીતે કેવું પૂછાઈ શકે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેતાકોષની આકૃતિ વાળો પ્રશ્ન, બરાબર. એ 2 ગુણમાં પણ પૂછાઈ શકે. જો પેપર સેટર ઈચ્છે તો સી નો બીમાં પણ એડ કરી શકે છે, પણ એવું નહીં કરે. લગભગ તો સી વિભાગમાં જ રાખશે. તો ચેતાકોષ, પરાવર્તી કમાન, બરાબર, એ તૈયાર કરજો. અને વનસ્પતિમાં
પ્રકાશાનું અને ભૂ આવર્તન, બરાબર. અને એક આ અંતઃસ્ત્રાવનું કોષ્ટક તમારી બુકમાં આપેલું છે, બરાબર. એ સી વિભાગ માટે નથી કહેતો, પણ એ વિભાગની અંદર જોડકા જોડોની અંદર આમાંથી અંતઃસ્ત્રાવ પૂછાઈ શકે છે, એ વિભાગની અંદર પૂછાઈ શકે, બરાબર. એટલે આ કોષ્ટક અંતઃસ્ત્રાવ, કયો અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે અને કયું કાર્ય છે એનું, એટલે આ અંતઃસ્ત્રાવ વાળું કોષ્ટક છે તમારી બુકમાં આપેલું છે, એને ભૂલતા નહીં. છેલ્લા દિવસે આને રિવાઇઝ કરી લેજો, નહીં તો તમારા માર્ક્સ જશે. આ કોષ્ટકમાંથી 100% પ્રશ્ન હશે. બસ પ્રકરણ 6 માંથી એટલા જ પ્રશ્નો છે, એટલે વધારે છે નહીં. હવે પ્રકરણ 7 ઉપર આવીએ છીએ. સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, તો જો એ પણ તમારે માર્ક્સ કવર કરવા માટેનો એક બહુ જ મોટો સ્ત્રોત છે. તો વિભાગ બી ની અંદર 2 પ્રશ્નો પૂછાશે, 28મો અને 29મો, જે આ પ્રકરણમાંથી હશે. 2 ગુણ ને 2 ગુણ 4 ગુણ અહીંયાથી તમારે લેવાના છે. તેમાં કયું પૂછાઈ શકે, તો પહેલું તો એકલ સજીવો જે પ્રજનન કરે છે એની પ્રજનન પદ્ધતિઓ. આમ તો 6 છે, બરાબર. 6 તૈયાર કરી દેજો. અહીંયા ખાલી નામ પૂછાય છે, 2 ગુણની અંદર પૂછાઈ શકે, બરાબર. પણ 6 પદ્ધતિઓ છે, બરાબર. એ 6 ખાસ તૈયાર કરી દેજો. એમાં એકલિંગી પુષ્પ કોને કહેવાય, 2 ઉદાહરણ આવું અંદરથી પ્રશ્ન કાઢી શકે છે પદ્ધતિઓમાંથી. પછી પુષ્પનો જે આડો છેદ છે એની આકૃતિ દોરો, એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. અને આવો પ્રશ્ન હોઈ શકે, જુઓ આ રીતે કોઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સેક્સ એજ્યુકેશનને રિલેટેડ, અને એના આધારે પ્રશ્નો પૂછવામાં આવે છે, બરાબર. તો જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગોને બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગોમાં વર્ગીકૃત કરો. ગર્ભધારણ રોકવા માટેની યાંત્રિક પદ્ધતિઓ માટે કોઈ પણ 2 સાધનોના નામ આપો, બરાબર. આ રીતનો કોઈ તમે એક ફકરો આપેલો હોય, બરાબર, પણ રિલેટેડ હશે પ્રાજનનિક સ્વાસ્થ્યને, એટલે જે એસટીડી જેવા રોગો થાય છે, સેક્સ્યુઅલ રોગો થાય છે, એને રિલેટેડ આવો પ્રશ્ન સમજ ચકાસતો હશે, બરાબર. ચલો નેક્સ્ટ, સપુષ્પી વનસ્પતિમાં પરાગનયન સમજાવો. એટલે પરાગનયનમાં તમારે બંને તૈયાર કરવાનું, સ્વપરાગનયન પણ તૈયાર કરી દેવાનું અને પરપરાગનયન પણ બંને તૈયાર કરી દેવાનું, કારણ કે એમાંથી તફાવત પણ પૂછાઈ શકે છે. ઓકે, ચલો. અને આ બંનેમાંથી એક પ્રશ્ન તમારી પરીક્ષામાં હશે અને હશે જ. છોકરાઓમાં અથવા છોકરીઓમાં જે જાતીય પરિવર્તનો આવે છે યૌનારંભ સમય, બરાબર, એ ખાસ પૂછાશે કે યૌનારંભ સમયે છોકરા અથવા છોકરીઓમાં કયા પ્રકારના જાતીય પરિવર્તનો આવે છે, બરાબર. તો આ છોકરા અથવા છોકરીઓની અંદર જાતીય પરિવર્તન થાય છે. આ પ્રશ્ન તમારી 2026ની બોર્ડની પરીક્ષામાં હશે. ત્યારબાદ સેક્શન સી ની અંદર 2 પ્રશ્નો પૂછાશે, 3 ગુણના 2 પ્રશ્નો, એટલે 6 ગુણ લેવાના છે તમારે, બરાબર. એમાં કયા પ્રશ્નો હોઈ શકે, તો તમે જુઓ એક ફરીથી, આ તરુણાવસ્થામાં છોકરીઓમાં પરિવર્તન આવે છે, 2 ગુણમાં પણ પૂછાઈ શકે, 3 ગુણમાં. એ બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન છે તો ફાઇનલ જ છે, બરાબર. બીજો આ પ્રશ્ન પૂછાઈ શકે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રનો તફાવત. પછી અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકારના નામ લખો, તે પૈકી કોઈ પણ 2 પ્રકારની અલિંગી પ્રજનન પદ્ધતિઓ વિશે માહિતી આપો, બરાબર. એવું પણ પૂછાય. 6 પદ્ધતિઓ છે આપણી જોડે, એમાંથી કોઈ પણ પૂછાઈ શકે. ત્યારબાદ જુઓ નર પ્રજનન તંત્ર, એમાં એના નામ આપવાના અને આકૃતિ દોરવાની. એટલે ખાસ તમારે નર પ્રજનન તંત્ર અને એક માદા પ્રજનન તંત્ર, આ બંને ખાસ તૈયાર કરી દેવાના છે. ઓકે, પછી જુઓ ગર્ભ નિરોધનની વિવિધ રીતો છે એને સમજાવો, બરાબર. તો એની અંદર જુદી જુદી રીતો જે વપરાય છે, આંકડી, પછી કોપરટી, પછી શસ્ત્રક્રિયા, એ બધી આની અંદર પૂછાઈ શકે છે. એટલે એ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એ છોડતા નહીં, બરાબર. સિમ્પલ જ છે, એટલે બધાને આવડશે. ચલો, ત્યારબાદ ફરીથી અલિંગી પ્રજનન પદ્ધતિઓના નામ. એમાં ઇમ્પોર્ટન્ટ છે એક અમીબામાં દ્વિભાજન, બરાબર, અને બીજું હાઇડ્રા. એ પ્રશ્ન અહીંયા લખવાનો રહી ગયો છે, પણ હાઇડ્રાની અંદર પ્રજનન કઈ રીતે થાય છે, બરાબર, કલિકા સર્જન વાળું. એટલે અમીબામાં દ્વિભાજન અને હાઇડ્રા વાળો પ્રશ્ન ખાસ તૈયાર કરજો. અને મેં વાત કરી એમ સ્ત્રીનું પ્રજનન તંત્ર, બરાબર. તો હું ફરીથી આગાહી કરું છું, આ વખતે 2026ની બોર્ડની પરીક્ષામાં એક નર પ્રજનન તંત્ર અથવા માદા પ્રજનન તંત્ર અથવા ગર્ભ નિરોધનની રીતો, આ 3માંથી 1 અથવા 2 પ્રશ્ન 100% તમારે હશે ને હશે જ. ઓકે, એટલે છોડતા નહીં, બરાબર. ચલો હવે પ્રકરણ 8 ઉપર આવીએ. તો
તો આમાં કોઈ પણ પ્રશ્ન પૂછાશે નહીં મિત્રો. પ્રકરણ 8માં તમારે કોઈ પ્રશ્ન મોટો પ્રશ્ન તૈયાર કરવાનો નથી. જો તમારે એક પ્રશ્ન તૈયાર કરવો હોય તો એ આ તૈયાર કરી દેજો. બરાબર. માનવમાં લિંગ નિશ્ચયની ઘટના આકૃતિ દોરી સમજાવો. બરાબર. આમાંથી એકાદો પ્રશ્ન પૂછે. હવે જો પ્રકરણ 8ની અંદર જે ચેપ્ટર છે પ્રકરણ 8 એ ફક્ત 3 જ ગુણનું છે એનું વેઇટેજ. બરાબર. અને એમાં શું પૂછાશે તમને કહી દઉં. મોટા ભાગે જો પેપર સેટર એમાં કોઈ બદલાવ ના કરે તો 2 માર્ક્સના જોડકા જોડો પૂછાશે અને 1 માર્ક્સનો નાનો બીજો પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર. એ રીતે 3 ગુણના પ્રશ્નો પૂછાઈ શકે. અથવા પેપર સેટર જો એને ઈચ્છે કે મારે આ રીતે MCQ કે ઓબ્જેક્ટિવ નથી લેવા તો એક આ પ્રશ્ન છે 2 ગુણમાં પણ પૂછાઈ શકે અને 3 ગુણમાં પણ પૂછાઈ શકે. એટલે કરવો હોય તો આ પ્રશ્ન કરજો. બાકી બધા પ્રશ્નો જે ટૂંકા પ્રશ્નો છે એ વિભાગના એ પ્રકરણ 8માંથી કરજો. ચલો હવે પ્રકરણ 9 ઉપર આવીએ છીએ. તો જો પ્રકરણ 9માં સી વિભાગની અંદર 2 પ્રશ્નો પૂછાશે. 44મો અને 45મો પ્રશ્ન હશે. યાદ રાખજો 44મો અને 45મો પ્રશ્ન. એમાં આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ નીચેની પરિસ્થિતિઓમાં કયા અરીસા વપરાય છે એ ઓળખો. બરાબર. કારની હેડલાઇટમાં કયો વપરાય, વાહનની પાછળ દ્રશ્ય જોતા અને સોલાર ભઠ્ઠીમાં કયો, અંતરગોળ ને બહિર્ગોળ જે અરીસા વપરાય છે એ તમારે લખવાના છે વિચારીને. બરાબર. ચલો પછી બીજો છે બહિર્ગોળ લેન્સની સામે વસ્તુ અને F1 અને 2F ની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો અને પ્રતિબિંબનું સ્થાન પ્રકારને પરિમાણ જણાવો. હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. આવો પ્રશ્ન પૂછાશે. બરાબર. આ પણ હું આગાહી કરું છું કે તમારા બુકની અંદર જે કોષ્ટક આપ્યું છે એમાં વસ્તુને જુદા જુદા સ્થાને મૂકવાની. F1 ઉપર, 2F1 ઉપર, F1 2F1 ની વચ્ચે, F1 થી દૂર, 2F1 થી દૂર. બરાબર. એ રીતે મૂકવાની અને એના ઉપરથી પ્રતિબિંબ ક્યાં મળે છે એ ખાસ પૂછાશે. બરાબર. બહિર્ગોળ લેન્સ માટે અથવા તો અંતરગોળ લેન્સ માટે અથવા તો બહિર્ગોળ અરીસા માટે અને અંતરગોળ અરીસા માટે. એ 4માંથી જે 2 મોટા કોષ્ટક છે એ મોટા કોષ્ટક ખાસ તૈયાર કરી દેજો. એ કોષ્ટકમાંથી આ રીતનો મોટો પ્રશ્ન પૂછાશે જેમાં તમારે આકૃતિ દોરવાની છે, સ્થાન, પ્રકાર અને પરિમાણ એ 3 વસ્તુ બતાવવાની છે. ઓકે. આ રીતનો પ્રશ્ન પૂછાશે. જો હવે નેક્સ્ટ એક આ રીતનો દાખલો પૂછાશે કે અંતરગોળ લેન્સને કેન્દ્રની લંબાઈ 15 સેન્ટીમીટર છે. લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ વસ્તુને. બરાબર. એક અંતરગોળ લેન્સને કેન્દ્રની લંબાઈ 15 સેન્ટીમીટર છે. લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે. લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધો. આ રીતનો દાખલો પણ પૂછાઈ શકે છે. બરાબર. ચલો ત્યારબાદ અંતરગોળ અરીસાના વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો. મેં કીધું એ પ્રમાણે અંતરગોળ અરીસા માટે એક કોષ્ટક તૈયાર કરી દેશો તો તમને આ પ્રશ્ન આવડશે. અંતરગોળ અરીસાના કોઈ પણ 2 ઉપયોગો જણાવો. ઉપયોગો પણ ખાસ તૈયાર કરજો. ચલો પ્રશ્ન 5 છે કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાતા બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 3 મીટર છે. બરાબર. જો એક બસમાંથી અરીસાને 5 મીટર અંતરે આવેલ હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ નક્કી કરો. બરાબર. આમાં પણ તમારે બરાબર સમજીને જવાબ આપવાનો છે. આમાં બરાબર એક પ્રકારનો દાખલો જ છે. બરાબર. એનો તમારે સમજીને જવાબ આપવાનો છે. ચલો નેક્સ્ટ છે 6થો પ્રશ્ન અંતરગોળ અરીસાની સામે વસ્તુને CF અને વૃત્તીય મૂકતા. આ ફરીથી તમને વાત કરીએ કે તમારે ખાસ તમારી બુકની અંદર 4 કોષ્ટક આપ્યા છે. એમાં જે મોટા 2 કોષ્ટક છે એ ખાસ તૈયાર કરવાના. એના આધારે તમારે જવાબ આપવાનો છે. એ તો હશે જ, બોર્ડની પરીક્ષામાં હશે જ. બરાબર. પછી જુઓ આ એક દાખલો છે અને છેલ્લે એક આ પ્રશ્ન તૈયાર કરી દેજો. કાચના લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરીને સમજાવો. ચલો હવે પ્રકરણ 10 ઉપર આવીએ છીએ. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. એમાં સેક્શન B ની અંદર 30મા નંબરે એક પ્રશ્ન પૂછાશે. કેવો પ્રશ્ન પૂછાશે તો જોઈ લો. આ પ્રકારનો પ્રશ્ન પૂછાશે. આની અંદર એક આ રીતનું કારણવાળું પૂછાઈ શકે કે અવકાશ યાત્રીઓને આકાશ છે એ ભૂરું નથી દેખાતું, કાળું દેખાય છે, કેમ? પછી બીજું વ્યાખ્યા આપો. માનવ આંખની સમાવેક્ષણ ક્ષમતા, સિલિયરી સ્નાયુનું કાર્ય જણાવો. બરાબર. ટિન્ડલ અસર પણ પૂછાઈ શકે છે. 2 ગુણની અંદર આ રીતનો પ્રશ્ન હશે. ચલો સેક્શન D ઉપર આવીએ છીએ તો એમાં એક મોટો 4 ગુણનો પ્રશ્ન પૂછાશે. 52 નંબરના પ્રશ્ન હશે. 52 નંબર હશે એનો. એટલે લઘુ દ્રષ્ટિની ખામી, માયોપિયા અને તેનું નિવારણ આકૃતિ દોરીને સમજાવો. ચલો જો પછી આ રીતનો એક પ્રશ્ન હશે જેમાં તમારે
ટૂંકા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, બરાબર, એના આધારે. ચલો પછી આ છેલ્લી પાટલી પર એક વિદ્યાર્થી હોય છે, એને દેખાતું નથી એના માટે. તો આ જે બધા પ્રશ્નો છે એના માટે હું તમને કહું છું કે તમારે તૈયાર કરવાની છે ખાસ લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ અને પ્રેસ બાયોપિયા, બરાબર. આ બધા પ્રશ્નો, આ છેલ્લી પાટલી વાળો, પછી આ છે એ, બરાબર, કોઈ વ્યક્તિ દૂર હોય, તમને કોઈ ઘટના આપેલી હોય એના આધારે, અને અહીંયા લઘુ દ્રષ્ટિ તો ચોખ્ખું લખેલું છે, અને છેલ્લે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિનો તફાવત, બરાબર. એટલે તમારે ખાસ લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ અને પ્રેસ બાયોપિયા ખાસ તૈયાર કરવાની છે. પછી એક આ પ્રશ્ન છે, પ્રકાશનું વિભાજન અને પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરીને સમજાવો. અને છેલ્લે મેઘધનુષ્ય પણ પૂછાઈ શકે છે, બરાબર. પણ આ બોર્ડની પરીક્ષાની અંદર હશે જ, બરાબર. ફરીથી 2026ની બોર્ડની પરીક્ષામાં લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ અને પ્રેસ બાયોપિયા, આના આધારિત તમારે એક પ્રશ્ન ઓછામાં ઓછો પૂછાશે, બરાબર. એ 1 ગુણનો પણ હોઈ શકે, 2 ગુણનો પણ હોઈ શકે, 3 ગુણનો પણ હોઈ શકે, બરાબર. અને મોટો પ્રશ્ન આ રીતનો પણ હોઈ શકે છે, એટલે એ છોડતા નહીં, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. પ્રકરણ 11 ઉપર આવી ગયા છીએ આપણે. આજે એક પણ પ્રકરણ છોડવાનું નથી, બધા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લેવાના છે. વિભાગ બી ની અંદર 31મો અને 32મો પ્રશ્ન, એટલે અહીંયા 4 ગુણ મળશે પ્રકરણ 11માંથી તમને, જો બરાબર તમે લખશો તો જુઓ, એમાં બધા ઉદાહરણ અને દાખલા જે બુકમાં આપેલા છે એ ખાસ તૈયાર કરી દેજો. એમાં આ દર વખતે હોય છે, એટલે ઘણી વખત પૂછાઈ જતો હોય છે આ દાખલો, એટલે તૈયાર કરજો. પછી બીજું ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારી બુકની અંદર જે કોષ્ટક આપેલું છે કે જુદા જુદી જે ઇલેક્ટ્રોનિક સાધનો છે એની સંજ્ઞાને ઓળખો. વિદ્યુત કોષનું સંયોજન કેવું છે, પ્લગ કે કળ છે એ કેવી છે, બરાબર. પછી સમાંતર જોડાણ વગર જે હોય, જોડાણ વગરના તાર એકબીજાને પસાર થતા હોય, ચલિત અવરોધનું ખાસ દર વખતે હોય છે, બરાબર. આ ખાસ તમે તૈયાર કરી દેજો, બરાબર. જુદા જુદા વિદ્યુત સાધનો હોય, બરાબર, એની સંજ્ઞાઓ જે કોષ્ટકમાં આપેલી છે, એમાં ચલિત અવરોધ ખાસ. ચલો પછી એક આ દાખલો છે તૈયાર કરજો. 12 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન વાળો અને 2 વિદ્યુતભાર હોય તો કેટલું કાર્ય કરવું પડે, આ હોય છે ઘણી વખત. જુઓ 2024 અને 22માં પૂછાયેલો છે, બરાબર. પછી એક આ ઇમ્પોર્ટન્ટ છે, આ દાખલા બંને, રેટિંગ 220 વાળું અને 100 વાળું. આ દાખલા એવા છે કે જેની અંદર એક્ઝામિનર રકમની અંદર પણ ફેરફાર કરતા નથી, 220 અને 100 વોટ હોય જ છે, બરાબર. એટલે ખાસ જોઈ લેજો, બરાબર. આ પ્રશ્ન વાત કરીએ કે જુદા જુદા વિદ્યુત ઘટકો ને ઓળખો, એની સંજ્ઞા ઓળખો, બરાબર. જે કોષ્ટકની વાત કરીએ પૂછાઈ શકે છે. પછી જુઓ એક આ દાખલો છે 100 વોટ અને 400 વોટ વાળો, બરાબર. જો આ દાખલા છે અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, એના જવાબો સાથેની પીડીએફ મેં આ જે ચેપ્ટર છે એના આઈએમપી પ્રશ્નો આપે છે એની ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એટલે તમારે આના જવાબો જોઈતા હોય બધા તો એ વિડીયોને જોઈ લેજો, બરાબર. હવે સેક્શન સીમાં આવીએ છીએ તો સેક્શન સીમાં 46મા નંબરનો એક પ્રશ્ન પૂછાશે, બરાબર. એ કયો હોઈ શકે તો જુઓ, એક આ દાખલો છે 3 ગુણનો, બરાબર, ઇમ્પોર્ટન્ટ છે. આની રકમ તમે જોઈ લેજો, બરાબર. સ્ક્રીનશોટ પાડવો તો સ્ક્રીનશોટ પાડી લેજો, લખવા હોય તો લખી લેજો, પીડીએફ જોઈતી હોય તો છેલ્લે સુધી વિડીયો જોજો, હું તમને લિંક આપી દઈશ આની. ચલો પછી વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉપયોગો, બરાબર, ઇસ્ત્રી ને બધું એની અંદર આવી જાય છે, બધું સમજાવવાનું તમારે. પછી અવરોધોનું સમાંતર જોડાણ અને અવરોધોનું શ્રેણી જોડાણ, આ બંનેમાંથી એક પ્રશ્ન હશે, લખી કાઢો, નોટ કરી લો. 2026ની બોર્ડની પરીક્ષામાં સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ, આ બંનેમાંથી એક પ્રશ્ન ઓછામાં ઓછો તમારી બોર્ડની પરીક્ષામાં આ વખતે હશે ને હશે જ. ચલો હવે પ્રકરણ 12 ઉપર આવીએ છીએ. તો એમાં જો સેક્શન બીમાં 2 ગુણનો એક પ્રશ્ન છે 33મા નંબરે. એમાં કયું હોઈ શકે તો એક સોલેનોઇડ ખાસ, પછી ફ્લેમિંગના ડાબા હાથના નિયમ, ઓકે. અને એક આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો, એ ઘણી વખત પૂછાઈ જાય છે. અને બીજું જમણા હાથના અંગૂઠાનો નિયમ. આના પ્રશ્નોના જવાબ પણ મેં આઈએમપી પીડીએફમાં આપેલા છે, એટલે એક વખત આની નજર મારી લેજો. પછી કારણ આપો વિદ્યુત ઉપકરણનું અર્થિંગ કરવું જરૂરી છે, સિમ્પલ છે, એ પણ તમને આવડશે 2 ગુણની અંદર. ચલો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ મોટા પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે, ઘરેલું વિદ્યુત પરિપથનું ઓવરલોડિંગ લેવા માટેની સાવધાનીઓ જણાવો.
ચલો હવે સેક્શન ડી ઉપર આવીએ છીએ. તો એમાં 1 ગુણનું 53મા નંબરે પ્રશ્ન પૂછાશે. તો જો એમાં કયો પ્રશ્ન હોઈ શકે? તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની યાદી બનાવો. વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે, બરાબર? એ બંનેને જોઈન્ટ કરીને 4 ગુણનો એક મોટો પ્રશ્ન પૂછાઈ શકે છે. પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપો. એમાં પણ 2 ગુણના ટૂંકા પ્રશ્નો હોઈ શકે છે. જો એમાં કયું હોઈ શકે? ઘરેલું વિદ્યુત પરિપથની માત્ર આકૃતિ દોરો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દર વખતે હોય છે, એટલે આ વખતે પણ ચાન્સ પૂરેપૂરો છે. પછી ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝ અને અર્થિંગ વાયરનું મહત્વ સમજાવો. એમાં આ વખતે 2026માં ફ્યુઝ હશે, બરાબર? એટલે એ છોડતા નહીં. પછી સોલેનોઇડની વાત કરી, એ 3 ગુણમાં પણ પૂછાઈ શકે, 2 ગુણમાં પણ પૂછાઈ શકે છે, બરાબર? ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ગજા ચુંબકને આધારે ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. ફરીથી આવી ગયું. ઓકે, આ બધા પ્રશ્નો આમાંથી હશે. ચલો હવે છેલ્લું ચેપ્ટર આવી ગયું છે, પ્રકરણ 13, આપણું પર્યાવરણ. એમાંથી પણ માર્ક્સ કવર કરવાના છે. સેક્શન બી ની અંદર 2 પ્રશ્નો હશે, 34મું અને 35મું. ચલો એમાંથી શું તૈયાર કરવાનું છે? તો નંબર 1, તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે શું યોગદાન આપી શકો છો? એ યોગદાન પૂછાશે. એમાં તમારે તમારી રીતે વિચારીને જવાબ લખવાના રહેશે. પછી નંબર 2, નીચે આપેલા નિવસન તંત્રનું કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્રમાં વર્ગીકરણ કરો. આવો પ્રશ્ન પણ હોઈ શકે. જંગલ, બગીચો, માછલીઘર અને સમુદ્ર 2025માં પૂછાયેલો છે. ત્યારબાદ એક આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો, બરાબર? એ પણ પૂછાઈ શકે. અને જૈવિક વિશાલન, એ પણ તમારી પરીક્ષામાં હશે, બરાબર? વિઘટકો એટલે શું? નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા પણ તમે તૈયાર કરી દેજો. પર્યાવરણના મિત્ર બનવા માટે તમારી ટેવોમાં કયા પરિવર્તન લાવશો? એ તમે જે યોગદાન આપો છો એની વાત છે. અને એક આ વખતે આ પ્રશ્ન હશે, ઘણા ટાઈમથી પૂછાયેલો નથી. ઓઝોન એટલે શું? તે કોઈ નિવસન તંત્ર કેવી રીતે અસર પહોંચાડે છે? એટલે આપણે ઓઝોનનું વિઘટન ખાસ તૈયાર કરી દેવાનું. ઓઝોનનું વિઘટન. ઓકે, જો હવે ડી વિભાગની અંદર 54મો છેલ્લો પ્રશ્ન આ પ્રકરણમાંથી હશે, એ પણ તમે જોઈ લેજો. એમાં આ બંનેના ટૂંકા નામ તૈયાર કરી દેજો, CFC અને UNEP. પછી નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા, આ પૂછાયેલો પ્રશ્ન છે. અને ત્યારબાદ આ રીતના 2 ટૂંકા પ્રશ્નો હોઈ શકે છે 4 ગુણની અંદર. ખાસ આ પ્રકરણમાંથી તૈયાર કરજો કે 4 ગુણની અંદર 2 ગુણના ટૂંકા પ્રશ્નો હશે. વજન કેવી રીતે? અહીંયા આવશે ઓઝોન. થોડું ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. ઓઝોન કેવી રીતે બને છે તે સમીકરણ સહિત સમજાવો. અને બીજું, કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે તમે શું યોગદાન આપશો એ, બરાબર? અને છેલ્લે નિવસન તંત્ર, આહાર શૃંખલા અને જૈવિક વિશાલન, આવા પદો પણ 2 ગુણની અંદર પૂછાઈ જશે, બરાબર? તો આ પ્રકરણમાંથી ખાસ તમારે તૈયાર કરવાનું છે. એક, કચરાના નિકાલની સમસ્યાઓ, ઓઝોનનું વિઘટન, બરાબર? અને નિવસન તંત્રની અંદર જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. ઓકે મિત્રો, તો આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમે કેવો લાગે ચોક્કસથી જણાવજો. અને આ જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એના આધારે તમે 2026ની બોર્ડની પરીક્ષા સારામાં સારી આપજો. હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, એટલે સારામાં સારું પેપર આપજો. બધાને 2026ની બોર્ડની પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.